નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તુરલ। સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી અને સફળતા સુધી પહોંચવા માટે સંઘર્ષ સિવાય બીજો કોઈ જ પર્યાય નથી। આ વાત યથાર્થ છે, સાર્થક છે અને આ વાત સાથે તમામ લોકો ચોક્કસ સહેમત થશે। અને આજે એક એવી વ્યક્તિ પ્રતિભા સાથે હું આપની મુલાકાત કરાવવા જઈ રહી છું। તેમને મળીને આ વાત કેટલી સાર્થક છે તે વાતનું પ્રમાણ પણ પ્રાપ્ત થઈ જશે। એક નહીં, બે નહીં, પરંતુ 12 સરકારી નોકરી જેઓએ પ્રાપ્ત કરી હતી અને તલાટીથી લઈને IPS સુધીની સફળ કારકિર્દી ખૂબ જ નાની ઉંમરમાં જેઓએ પ્રાપ્ત કરી છે, તેવા એક વ્યક્તિ સાથે હું આજે આપની મુલાકાત કરાવવા જઈ રહી છું। જી હા, હું વાત કરી રહી છું IPS પ્રેમસુખ ડેલુની। યુવાન ભારતનું પ્રતિનિધિત્વ કરતા યુવા IPS અધિકારી પ્રેમસુખ ડેલુના જીવનના દરેક પડાવોથી, દરેક સ્થિત્યંતરોથી તેમની સફળતાની કહાની, પરંતુ કેટલા સંઘર્ષ બાદની તેમની સફળતા છે તેની કહાનીની આજે કરીશું વાત। જેની જીવન યાત્રાથી આપણે આજે રૂબરૂ થવાના છીએ, એમને વર્ણવવા માટે માત્ર 3 શબ્દો જ કાફી છે અને એ 3 શબ્દો છે સંઘર્ષ, મહેનત અને સફળતા। જીવનની તમામ પ્રતિકૂળતાઓને હસતા મુખે સ્વીકારી અને પોતાના ધ્યેયને આડે આવતા દરેક પડકારોને પાર કરતા તેઓ સતત આગળ વધતા રહ્યા। જીવનમાં આવતી મુશ્કેલીઓથી જે હાર ન માને અને પરિસ્થિતિને બદલવાનો ન માત્ર દ્રઢ નિર્ધાર કરે, પણ તે નિર્ધારને વળગી રહે, સતત મહેનત અને પ્રયાસો કર્યા જ કરે, તે જ મુશ્કેલીઓને પરાસ્ત કરી શકે છે। તે હકીકત એકદમ યથાર્થ લાગે જ્યારે તમે આ યુવા અધિકારીને મળો। IPS પ્રેમસુખ ડેલુ, જેમણે તેમના જીવનમાં તલાટીથી લઈને IPS સુધીની સફર તય કરી છે। તેમના જીવનની આ સફળતા તો આજે આપણને તમામને દેખાય છે, પણ તે સફળતા પાછળનો સંઘર્ષ અને મૂળ તો તેમનું દ્રઢ મનોબળ ખાસ સમજવા જેવું, જાણવા જેવું અને આજની યુવા પેઢીને આત્મસાત કરવા જેવું છે। રાજસ્થાન જેમની જન્મભૂમિ અને હાલ ગુજરાત તેમની કર્મભૂમિ છે, તેવા સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુના બાળપણ વિશે સૌથી પહેલા જાણીએ। અમે પશ્ચિમી રાજસ્થાનના નિવાસી છીએ અને પશ્ચિમી રાજસ્થાનના દરેક જે યુવા જે છે, આનો અમારા જેવા ही સેમ ही બાળપણ હોય છે। આપ જાણો છો કે જે પશ્ચિમી રાજસ્થાન છે वो ડેઝર્ટ છે, રેગિસ્તાન છે અને ત્યાંનું જીવન બહુ કઠિન પણ હોય છે અને લોકોને જીવનમાં ઘણી બધી અવગડતા પણ આવતી હોય છે। જીવનમાં ઘણા બધા પડકારો ત્યાં હોય છે, પણ આપણે કહીએ છીએ ને કે જ્યારે જીવનમાં આપણે ઘણા બધા પડકારો હોય તો આપણે જીવનમાં ઘણી બધી વસ્તુ શીખવા મળે અને જીવનમાં જ્યારે ઘણી બધી વસ્તુ બચપનથી તમને શીખવા મળે તો આગળની જીવનમાં તમને ઘણો મોટો ફાયદો થાય। તો અમે લોકોનો પણ જીવન, બધા જે અમે મિત્રો છીએ, બધા અમારા જે સાથી છીએ, આનો તમામનો એવો જીવન છે અને અમને આ જીવન જીવવાની ખુશી છે કે અમે આ જીવનમાંથી ગુજર્યા, એટલા માટે અમે આજ આ જગ્યા સુધી પહોંચી શક્યા છીએ। અદરવાઇઝ અમે આ જગ્યા નથી હતા અને આરામની જિંદગી યદી અમે લોકો જીતા તો પછી બાળપણમાં આરામ કરી લીધો હોય તો અત્યારે વધારે જીવનમાં ભાગદોડ કરવાની પડતી હોય છે। એક સંયુક્ત ખેડૂત પરિવારમાં 3 એપ્રિલ 1988ના રોજ જન્મ થયો પ્રેમસુખ ડેલુનો। આર્થિક રીતે સામાન્ય કહી શકાય તેવું આ પરિવાર હતું। પોતે શિક્ષિત ન હોવા છતાં પણ પ્રેમસુખ ડેલુના માતા પિતા શિક્ષણનું મહત્વ સમજતા હતા, એટલે તેમણે તેમના સંતાનોને શિક્ષણ મેળવવું જ જોઈએ તે વાતનો આગ્રહ રાખ્યો અને સંતાનોને આર્થિક સંકળામણમાં પણ શિક્ષણથી વિમુખ ન થવા દીધા। હું મારા પેરેન્ટ્સને બારેમાં આપને બતાવી દઉં। મારા જે માતા છે આનું નામ બુગી દેવી છે અને જે પિતાજી છે આનું નામ રામધન, શ્રી રામધન એવો ડેલુ છે।
અમારો જે આખો જે પરિવાર છે એ મારા પિતાજી અને 4 ભાઈઓ હતા અને 4 ભાઈઓનો જે પરિવાર હતો જોઈન્ટ ફેમિલી હતી અને જોઈન્ટ ફેમિલીમાં અમે લોકો લગભગ 25 થી 26 મેમ્બર્સ હતા. પણ સૌથી જે સરસ વસ્તુ જે હતી આ હતી કે અમે લોકો અને અમારા જે પેરેન્ટ્સ હતા, મારા પેરેન્ટ્સ બંને ભણેલા નથી, ઔપચારિક શિક્ષા ક્યાંય પણ નથી લીધી, તો પણ એ એજ્યુકેશનને લઈને બહુ સજગ હતા. અને આ વસ્તુની ખબર હતી કે આપણા બાળકો જ્યારે જીવનમાં ભણી લેશે સારી રીતે તો આપણું જીવન પણ સારી રીતે જીવનમાં સુધરી શકે. તો અમારા જે પેરેન્ટ્સ, અમારી જે ટોટલ એજ્યુકેશન છે અમે સરકારી સ્કૂલમાં ભણ્યો છું. હું પહેલીથી 5મી કક્ષા સુધી રાજકીય પ્રાથમિક વિદ્યાલય કુમારો કવાસ રાશીસર ત્યાં ભણ્યો. પછી 6th થી લઈને અને 10th સુધી રાજકીય માધ્યમિક વિદ્યાલય રાશીસર મેં ત્યાં ભણ્યો. અને પછી 11th અને 12th રાજકીય ચોપડા ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય બિકાનેર ગંગાસર ત્યાં ભણ્યો. અને પછી ગ્રેજ્યુએશન રાજકીય ડુંગર મહાવિદ્યાલય બિકાનેરથી અમે કરી અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ અમે જે છે આ પ્રાઇવેટ વિદ્યાર્થીના રૂપમાં, જેને આપણે એવી રીતે કહી શકીએ કે આપણે જે તે સમયમાં નોકરી લાગી ગયો એટલા માટે રેગ્યુલર ના કરી શક્યો. હું MA હિસ્ટ્રી ગોલ્ડ મેડલિસ્ટ અને નેટ JRF છું. સામાન્ય રીતે લોકોને લાગે છે કે પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ ન કરાવીને ખાનગી શાળામાં જ અભ્યાસ કરાવવો જેથી તેમના બાળકોની કારકિર્દી ઉજ્જવળ બને. પણ પ્રેમસુખ દેલું એ વાતનું પ્રમાણ છે કે શિક્ષણ મેળવવા માટે લગન હોવી જરૂરી છે, ભણવા માટે ધગશ હોવી જરૂરી છે. જો એ હશે તો તમે સરકારી શાળામાં અભ્યાસ કરીને પણ પ્રેમસુખ દેલું બની શકો છો. જ્યાં સુધી આપણે ભણવાની વાત છે તો હું બચપનથી અમને ભણવાનો બહુ શોખ હતો અને બહુ સારી રીતે પણ અમને લાગતો હતો. પણ અમારા પેરેન્ટ્સ આ વસ્તુનું બહુ ધ્યાન રાખતા હતા કે અમે દરેક દિવસે સ્કૂલ જઈએ છીએ, નથી જઈએ છીએ, પછી આપણે ટાઈમથી સ્કૂલથી રજા થઈ ગઈ, છુટ્ટી થઈ ગઈ, પછી આપણે ઘરે ટાઈમથી આવીએ છીએ કે નથી આવતા, ઘરે આપણે આવીએ છીએ તો ખોટા બહાર ક્યાંય ફરે છે કે નથી ફરતા, એટલો વધારે એ લોકો ધ્યાન રાખતા હતા. અને મોર્નિંગમાં ટાઈમથી ઉઠાવી દેવાનો ઊંઘથી અને ભણવાનું કહેવાનું. તો એ ભલે ચાહે ભણેલા ના હોય તો પણ આને બહુ સમજ હતી કે આગળનું જે જીવન છે એ એજ્યુકેશનનું જીવન છે. તો એટલા માટે બહુ સારી રીતે અમને ભણાવ્યા. ભલે એ અમને પ્રાઇવેટ સ્કૂલમાં યાદ નથી ભણાવી શક્યા, પણ અમને ગર્વ છે કે અમે સરકારી સ્કૂલમાં ગયા અને સરકારી સ્કૂલમાં ભણીને અને અમે આ વસ્તુ બતાવી કે ભાઈ આપણી સરકારી સ્કૂલ ક્યાંય કોઈથી ઓછી નથી અને આપણે સરકારી સ્કૂલમાં ભણીને પણ જીવનમાં ઘણા બધા આગળ વધી શકીએ. પ્રેમસુખ દેલુનું બાળપણ ઘણી પ્રતિકૂળતામાં પસાર થયું, પણ તેમણે તે પરિસ્થિતિને સ્વીકારી લીધી હતી. પણ હા, તે દશાને તેમને બદલવી તો હતી જ. તેમના માતા પિતાના સંઘર્ષને તેમણે જોયો હતો અને તેથી તે સંઘર્ષને તેઓ પરાસ્ત કરવા માંગતા હતા અને તેમની આર્થિક દશાને બદલવા માંગતા હતા. વધારે અમે કોઈ મોટા માણસો યા એવું નથી હતા, તો એટલા માટે હતો કે ભાઈ આપણે સારી રીતે ભણીએ તો એ જીવનમાં આપણે આગળ સારી રીતે વધી શકીએ. અને જે અમારી મધર હતી આ ખેતરમાં ઢોર ચરાવતી રહેતી હતી અને જે ફાધર હતા એ બીજા જે ખેતર હતા ત્યાં ખેડૂતના કામ જે કરતા હતા. બપોરના સમયમાં આપણે ઢોર જ્યારે બેસી જાય ત્યારે આ જમણવાર બનાવીને અને ફાધર અને બીજા બધા જે ખેતરમાં કામ કરતા હતા આ લોકો માટે લઈને જતી હતી. તો આથી અમને ઘણી બધી એવી જીવનમાં પ્રેરણા મળી કે આપણા જે પેરેન્ટ્સ છે એ જીવનમાં કેટલી વધારે મહેનત કરે છે અને મહેનત કરીને અને પોતાનો પેટ કાપીને આપણને એ લોકો ભણાવે છે. તો આને સાથે પણ અમે લોકો પણ આની કોશિશ કરતા હતા કે આ લોકોની ખૂબ હેલ્પ કરીએ અમે લોકો. તો અમે લોકો પણ ત્યાં જે ખેડૂતના દીકરા હોય તો આપણે ખેતર જવાનું હોય, બીજા બધા કામ અમે લોકો ખેડૂતના દીકરાના રૂપમાં આને સાથે કરતા હતા. ઢોર ચરાવવાના, બીજા બધા ખેતરમાં આનો બીજા કામમાં હાથ આપણે બટાવવાનું. અને જ્યારે પણ રજાના દિવસે હતા તો આ સમયે આપણે આઈસ્ક્રીમ પણ વેચવાનો અને બીજો જે આપણે મગફળી પણ અમારે ત્યાં ઘણા બધા લોકોને ખેતરમાં હતી તો આ પણ અમે ચુગાઈ કરીને નાના મોટા આપણે પોકેટ મની અમે લોકો ભેગા કરતા હતા. પણ ઘણા બધી એવી વસ્તુ જોઈ ત્યારે અમને જીવનમાં જે ભણવાની કેટલી ઇમ્પોર્ટન્સ હોય છે આ ખબર પડી. બાળપણથી જ કંઈક કરવું છે તેવો વિચાર તો પ્રેમસુખ દેલુના મનમાં હતો જ, પણ તેમની દિશા ત્યારે નક્કી નહોતી. પરિવારની આર્થિક પરિસ્થિતિને બદલવાનો વિચાર તેમના મનમાં પહેલાથી જ હતો અને તેઓ એટલે વધુ ને વધુ શિક્ષણ પ્રત્યે સભાન પણ હતા અને સજાગ પણ. એ વખતે મનમાં કોઈ વિચાર હતો, કારણ કે જ્યારે બાળક મોટું થતું હોય ત્યારે એના મનમાં અનેક પ્રકારના વિચારો આવતા હોય કે મોટા થઈને આવું થવું છે, કંઈક બનવું છે. ત્યારે તમારા મનમાં શું હતું?
હું આપને સાચી વાત કહું તો અમારે મનમાં કોઈ એવું નથી હતું કે ભાઈ આપણે જીવનમાં સિવિલ સર્વન્ટ બને, એટલો આપણો ના તો એટલી સમજ હતી અને ના એટલો કોઈ આપણો વિચાર હતો. પણ એવું હતું કે આપણે એક સારી નોકરી લાગવાનો છે અને સરકારી નોકરી આપણને લાગવાનો છે. તો આ માટે અમે લોકો શરૂઆતથી જીવનમાં જ્યારે આપણે સ્કૂલ જતા હતા તો આ સમયે એટલો નોકરીનો બીજો ખબર નથી હતી, પણ પેરેન્ટ્સનો અને તમામનો સંઘર્ષ જોતા હતા. તો આથી એક વસ્તુ એવી હતી કે ભાઈ જીવનમાં આપણે ખોટો કોઈ કામ નથી કરવાનો અને જીવનમાં સારી રીતે આપણે ભણવાનું છે. અને એક બીજી વસ્તુ આ પણ હતી કે ઘણા બધા આપણે જીવનમાં કહીએ છીએ ને કે પુલ ફેક્ટર અને પુશ ફેક્ટર અને ઘણી બધી વસ્તુ આપણે જીવનમાં હોઈએ છીએ. તો એક અમારો પરિવાર જે મોટો પરિવાર હતો અને પછી બીજી ઘણી બધી જે વસ્તુ હતી, મારી જે મોટી બહેન હતી આ પણ ભણી ના શકી હતી. તો એક મનમાં હતો કે ભાઈ આપણે જીવનમાં ભણીને અને તમામને જીવનમાં કોઈ સારું આપણે પરિવર્તન લાવી શકીએ. અને તમામ વસ્તુ જ્યારે આપણી પાસે લિમિટેડ હોય, સીમિત આપણી પાસે તમામ વસ્તુ હોય, તો મનમાં એક હોય કે ભાઈ આપણે પણ જીવનમાં બીજા બધાને જોતા હોય તો આપણે પણ જીવનમાં એવું લાગે કે ભાઈ આપણે પણ જીવનમાં કશું કરીએ, આપણે પણ સારો એવી રીતે આપણે પણ પાસે સારી વસ્તુ એવી હોવી જોઈએ. અત્યારે આપણે નથી લાગતો કે ભાઈ આપણે પાસે જે તે સમયે એવું લાગતું હતું કે આપણે પાસે હોય. તો એ બધી વસ્તુ આપણે એક મોટિવેશન નાનો મોટો આપતી હતી. અને પછી ઘણા બધા જે ગામડામાં આપણે અધિકારી અને ક્યારેક સ્કૂલ આવતા હતા, બીજા બધા આવતા હતા, આને જોઈને બહુ એક આનંદની લાગણી હતી. અચ્છા, એટલા મોટા અધિકારી છે, એ સ્કૂલ આવે છે, આનું બધું રેસ્પેક્ટ અને તમામ વસ્તુ જોઈને એક જે નાનકડો જે બાળપણ હોય આમે આપણે મનમાં એક ઈચ્છા જાગૃત થાય કે આપણે પણ જીવનમાં જાણતા ના હોય કે કેટલા મોટા ઓફિસર છે, શું છે, પણ એક મનમાં એવી વસ્તુ હોય કે ભાઈ આપણે સારી રીતે જીવનમાં આગળ એક ઓફિસર બનીએ. આજે તો બાળકોને તમામ સુવિધાઓ જોઈતી હોય છે અને માતા પિતા સુવિધાઓનો ઢગલો પણ કરી લે તો પણ ધારી સફળતા બાળકો મેળવી શકતા નથી. અસુવિધામાં પણ સફળતા તો મેળવી જ શકાય છે એ સમજવું હોય તો પ્રેમસુખ ડેલુના બાળપણનો આ કિસ્સો સાંભળવો જોઈએ. તો સ્કૂલ જે તે સમયમાં સ્કૂલ જતા હતા તો દરેક વસ્તુથી અમે લોકો થોડી બહુત જે હતી અને લિમિટેશન્સ તો હતી. તો હું આપને બતાવું કે ઘણા બધા એવું જીવનમાં જે વસ્તુ હતી કે સ્કૂલ જતા હતા બચપનમાં, તો કે સ્કૂલમાં ઘરવાળાને એવું ડર લાગતો હતો કે ચપ્પલ ઉપ્પલ પહેરીને જતા તો એ ગુમ ના કરીને આવી જાય. તો ઘણી વખત એવું હતું કે બગેર ચપ્પલ સ્કૂલ જતા હતા. તો પછી આપણે રેગિસ્તાન જે હોય આમે જે બપોરનો સમય હોય તો માટી જે છે આ બહુ ગરમ હોય, પણ પછી અમે લોકો સ્કૂલથી આવતા જે તે સમયે તો આપણે જે ઝાડ સુધી જઈએ, ઝાડ નીચે થોડીક દેર ઊભા રહીએ, પછી ભાગીને બીજા ઝાડ નીચે જઈએ, એવી રીતે પણ આવતા હતા. પણ આ બચપનની જે વસ્તુ હતી અને આ વસ્તુ અત્યારે પણ અમને સારી લાગે છે, જોઈએ છે કે આપણે કેટલો સરસ સમય હતો. પ્રેમસુખ ડેલુ તેમના સફળ જીવનનો શ્રેય તેમના માતા પિતાને આપે છે, તો સાથે જ આ તકે તેઓ તેમના દાદીને પણ યાદ કરે છે. તેમના દાદીના સંઘર્ષમાંથી પણ તેઓ કેટલું શીખ્યા તે વાતને આજે તેઓ વાગોળી રહ્યા છે. અમને પ્રાઉડ છે અમારા જે પેરેન્ટ્સ, અને વિશેષ રૂપથી હું અમારી જે દાદીને બારામાં કહીએ કે આનો જે સોની દેવી નામ હતો અને અત્યારે આ દુનિયામાં નથી, પણ આનો અમારા જીવનમાં બહુ મોટો રોલ હતો. અમારા દાદાની નાનકડી ઉંમરમાં અહીં ડેથ થઈ ગઈ હતી. તો અમારા આખી ફેમિલીને મોટો કરવામાં જે તે સમયે માન લો કે અમે લોકો બિકાનેર ગવર્મેન્ટ કોલેજમાં ભણવા ગયા હતા, તો અમે બધી વસ્તુ અમારી પાસે કોઈ મકાન બીજી વસ્તુ તો શહેરમાં હોય ના, તો કમરો કિરાય લઈને રહેવું પડે. તો કમરો અને પછી જાતેથી જમણવાર બધું બનાવવાનો, બીજી બધી વસ્તુ. તો ત્યારે જેટલી જરૂરત હોય એટલા પૈસા પણ ના મળે. એ પેરેન્ટ્સ આપણે પૂછતા હોય કે ક્યાં જોઈએ, શું કામ જોઈએ. આપણે માટે સૌથી સરસ વસ્તુ શું હોય કે આપણે દાદીને કહી દઈએ તો દાદી બધી વસ્તુ સાંભળીને, બા આપણી જે હોય બધી વસ્તુ સાંભળીને કરાવી દઈએ. માત્ર 6 વર્ષમાં પ્રેમસુખ ડેલુએ 12 સરકારી પરીક્ષા પાસ કરી. તેમણે જ્યારે જે વિચાર્યું તેમાં તે સફળ થયા, પણ તેમને જીવનમાં આ સફળતાનો સ્વાદ પણ ચાખવો પડ્યો હતો. કેવો હતો એ સમય? આવો એ પણ તેમની પાસેથી જાણીએ. આથી પહેલાં હું આપને એક વસ્તુ બતાવી દઉં કે જીવનમાં એવું નથી કે આપણને જીવનમાં દરેક સમયે આપણને સફળતા મળી છે, એવું નથી. ઘણી વખત જીવનમાં અસફળતા પણ મળી છે, પણ હું આને અસફળતા નથી કહેતો, આને કારણે હું આજે અહીંયા છું. આથી પહેલાં મારા જીવનમાં એવું મનમાં હતું કે ભાઈ આપણે ડૉક્ટર બનવાનું છે, પણ ડૉક્ટર નથી બની શક્યા. મેડિકલના એક્ઝામ આપ્યા પણ પાસ નથી થયા. આ પછી આપણે પાસ નથી થયા, પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે ભાઈ નોકરી તો લાગવાની છે. તો આપણે જે કોન્સ્ટેબલ જે હોય, જેને આપણે અહીંયા ગુજરાતમાં LRD લોકરક્ષક જે કહીએ, તો LRD માટે અમે ભરતી પરીક્ષામાં અમે ગયા હતા. તો લિખિત એક્ઝામ તો પાસ કરી લીધો, પણ ફિઝિકલ એક્ઝામમાં એક વખત ત્યાં ફિઝિકલમાં ત્યારે બોલ ફેંકવાનો હતો 180 ફીટ દૂર. તો આ વખતે બોલ ફેંકી તો આ સમયે હવાનો ઝોકો આવી ગયો, તો બોલ ગઈ નથી 180 ફીટ દૂર, તો બહાર થઈ ગયા.
અને એક વખત એવું હતું કે જ્યારે મેડિકલની તૈયારી કરતા હતા તો શરીરમાં પણ એકદમ કમજોર અને દુબળા પાતળા હતા. તો આખો દિવસ બધી ફિઝિકલ કરી લીધી. સાંજના સમયમાં રનિંગ હતી. તો એવું મનમાં હતું કે ભાઈ શ્વાસ રોકીને આપણે મું ખોલીને નથી દોડવાનો, નાકથી શ્વાસ લઈને દોડવાનો છે. 1 કિલોમીટર સુધી દોડ્યા એવું. પછી એકદમ હાંફવા શરૂ થઈ ગયા. તો પછી એવું વિચાર્યું કે ભાઈ હવે મું ખોલીને 1 કિલોમીટર ઓર દોડી લઈએ. 2 કિલોમીટર રનિંગ કરવાનો હતો. તો પછી 100-200 મીટર ઓર દોડી શક્યા. પછી આપણે એવું સમજ નથી આવતો કે હવે રૂકીએ કે દોડીએ. તો આ સમય 12 થઈ ગયા. તો કોન્સ્ટેબલનો પેપર પણ પાસ નથી કરી શક્યા. મતલબ જોવા જઈએ તો આપણે કોન્સ્ટેબલ પણ નથી ભણી શક્યા. તો જીવનમાં એ અસફળતા મળી, પણ આ પછી જીવનમાં ક્યારેક આપણને અસફળતા નથી મળી. 12 સરકારી નોકરી તેમણે પાસ કરી, છતાં તેમની નમ્રતા જ કહી શકાય ને કે તેઓ પોતાની જાતને ભણવામાં બહુ હોશિયાર વિદ્યાર્થી નથી માનતા. તેઓ કહે છે કે બસ લગન હતી કે કેમ ન પાસ થઈ શકીએ, બસ આટલું વિચારીને તેઓ આગળ વધતા જ ગયા. તલાટીનો પેપર આપ્યો હતો. સૌથી પહેલાં તલાટી, પછી અસિસ્ટન્ટ જે જેલરમાં હું રાજસ્થાન ટોપર હતો. પછી ત્યાં એક ગ્રામ સેવકનો પેપર હોય છે, આમાં પણ હું સેકન્ડ ટોપર હતો. અને આ પછી આપણે ટીચરના તમામ લેવલ ઉપર હું પ્રાઇમરી ટીચર અને સ્કૂલ ટીચર અને લેક્ચરર અને મામલતદાર અને રાજસ્થાન જે એડમિનિસ્ટ્રેટિવ જે સર્વિસ હોય છે આમાં 44 અમારી છે મેરિટ, અને છેલ્લા આપણે IPS. તો આ મારી 12મી સરકારી નોકરી છે. અને એવું હતું પછી તો એકદમ એવું લાગી ગયું હતું કે ભાઈ આપણે જીવનમાં એક પણ મહેનત કરવાની શરૂઆતથી આદત હતી. મહેનત બહુ કરતા. હું કોઈ એટલો ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થી એવું નથી હતો, પણ મારી સિટિંગ કેપેસિટી બહુ હતી કે આપણે ભણવાનો છે અને ગમે તે રીતે આપણે આગળ વધવાનું છે. જ્યાં એક સરકારી નોકરીના સપના લોકોના પૂર્ણ થઈ શકતા નથી, ત્યાં પ્રેમસુખ ડેલુને 12 સરકારી નોકરીની તક મળી. તો એ સફર તેમની કેવી હતી તે જાણીએ. આ વાત સાંભળીને તમને પણ લાગશે કે સંઘર્ષના માર્ગે જ સફળતાની મંઝિલ મળતી હોય છે. તમને એક નહીં પણ 12 સરકારી નોકરી મળી, અને 12 સરકારી નોકરી એક બાદ પરીક્ષાઓ આપીને આપ આટલે સુધી પહોંચ્યા છો. તો મને લાગે છે કે તમારાથી એ લોકોને એ સંદેશ બિલકુલ આપણે આપવો જોઈએ કે જો તમે એક ધ્યેય નિશ્ચિત કરો છો, લક્ષ્ય નિશ્ચિત કરો છો અને તેમાં લાગેલા રહો છો, તો એ અસફળ થવાનો કોઈ અવકાશ નથી. આ તમારી વાત સાચી છે. મારું એવું માનવાનું છે કે આપણે જીવનમાં મહેનત કરીએ ને તો આનો તો આજ નહીં તો કાલે જીવનમાં ફળ જરૂર મળે છે. આ એકદમ પાકી વાત છે. મને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં પણ કહી છે કે ભગવાન પણ આ વસ્તુને ના રોકી શકીએ. જે કર્મ આપણે કરીએ આનો ફળ આપણે મળવાનો છે. ચાહે કોઈ પણ વસ્તુ થઈ જાય, ફળ તો આપણે મળશે. તો એટલા માટે મારે મનમાં એવું હતું કે આપણે સારી રીતે યદી આપણે ભણીએ અને આપણે સ્માર્ટ સ્ટડી આપણે કરીએ તો 100% આપણે એક્ઝામમાં સફળતા આપણે મળવાની છે. અમારો એટલો કોન્ફિડન્સ અમારી પાસે હતો જ. અને જીવનમાં અમે અસફળતાનો સ્વાદ પણ ચખી લીધો હતો. અને આથી પણ અમે જોઈ લીધો કે કેવી રીતે આપણે શું કમી રહી જીવનમાં, એટલા માટે આપણે અસફળ રહ્યા. તો દરેક સમયે અમે એક્ઝામના સમયમાં અને બીજી બધી વસ્તુ સમયે અમે સ્માર્ટ સ્ટડી અને કેવી રીતે આ એક્ઝામને સારી રીતે આપણે પાસ કરી શકીએ. ઘણા સમય આપણે શું હોય છે કે એક્ઝામ આપણે જ્યારે પાસ કરવાનું હોય યા એક્ઝામના આપણે ફોર્મ આવે, આ સમયે આપણે ફોર્મ ભરીને અને 1-2 મહિના આપણે ભણીએ, પછી આપણને એવું લાગે કે આપણું એ સિલેક્શન નથી થયું. એવી રીતે ક્યારેક જીવનમાં સિલેક્શન ના થાય. આપણે માટે એક લંબો સંઘર્ષ આપણને કરવું પડે, અને લંબો સંઘર્ષ કરવું પડે, અને આપણે સતત રૂપથી આપણે કન્ટિન્યુઅસ આપણે સ્ટડી કરવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમ જ પાસ થઈ શકતી નથી. તેના માટે તનતોડ મહેનત કરવી પડતી હોય છે. સાથે જ તેના માટે ખાસ રીતે તૈયારીઓ પણ કરવી પડતી હોય છે. પ્રેમસુખ ડેલુ પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરતા હતા તે જાણીએ. ચોક્કસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે આ વાત ખૂબ મદદરૂપ સાબિત થશે. તો અમે સૌથી પહેલાં તો આની હાર્ડ કોપી સિલેબસની જોતા હતા કે ભાઈ ઓ સિલેબસ છે. તો બારંબાર સિલેબસને જોતા હતા કે ભાઈ સિલેબસમાં એ પોઈન્ટ છે, એ ટોપિક છે. અત્યાર સુધી આપણે કઈ ટોપિક આપણે ભણ્યા છે, કઈ ટોપિક આપણે બાકી છે. પછી આ એક્ઝામની સારી બુક્સ શું હોય એ સારી બુક્સ જોતા હતા કે આમે આપણે જે માનક બુક જેને આપણે કહીએ ઓથેન્ટિક જે બુક છે એ શું છે, આની લિસ્ટ અમે જોતા હતા કે એ ઓથેન્ટિક બુક છે અને આ બુકથી એ ટોપિક આપણે ભણવાના છે. પછી એ જે એક્ઝામ થયો છે, આ એક્ઝામના જૂના પેપરની શું પરિસ્થિતિ છે, એ જૂના પેપર, જૂના 5 વર્ષના 6 વર્ષના જૂના પેપર જોતા હતા. આથી અમે લોકોને આઈડિયો લાગતો હતો કે દરેક ટોપિકમાંથી કઈ પ્રકારના ક્વેશ્ચન્સ
એક્ઝામિનર આપણને પૂછે છે. પછી જે સંસ્થાઓ આ એક્ઝામ લે, જે રીતે આપણે ગુજરાતમાં જીપીએસસી હોય, આ રીતે રાજસ્થાનમાં આરપીએસસી હોય, તો આરપીએસસીનો વર્તમાનમાં ટ્રેન્ડ શું ચાલે છે, દરેક જે એક્ઝામ હોય આ એક્ઝામમાં કઈ પ્રકારના જીએસમાં શું ક્વેશ્ચન એ લોકો પૂછે છે, બીજા બધા જે સબ્જેક્ટ હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, આપણે મેથમેટિક્સ હોય, આમાં શું ટાઈપના ક્વેશ્ચન્સ એ લોકો આપણને પૂછતા હોય છે. આની મતલબ વર્તમાન ટ્રેન્ડથી પણ અમે લોકો વાકેફ થતા હતા કે ભાઈ આ રીતે ચાલતા હોય. અને આ રીતે અમે લોકો પછી બારંબાર આ જે સબ્જેક્ટ જે અમારા હતા આને બારંબાર અમે વાંચતા હતા અને આના પછી જે મોક પ્રકારના ટેસ્ટ અને બીજા બધી વસ્તુ આપતા હતા. તો અમે લોકોને છેલ્લા જ્યારે એક્ઝામ થતો હતો આ સમયે અમને કોન્ફિડન્સ હતો કે આપણે એટલા સારી રીતે આપણે ભણીને આવ્યા છે, તો હવે એક્ઝામ જે છે આમે આપણે સારી રીતે આરામથી ઠંડે પાણીથી મું ધોઈને અને આપણે એક્ઝામમાં સારી રીતે જઈને બેસવાનું અને ત્યાં વિચારવાનું કે આપણે જીવનમાં 16 વર્ષ સુધી તો સ્કૂલી શિક્ષા આપણે પૂરી કરી છે, 16 વર્ષ તો એ ભણ્યા છે, અત્યારે આપણે 3-4 વર્ષ એ થઈ ગયા ભણતા. તો આજે આપણે જે 20-22 વર્ષનો આપણો જે આખો અનુભવ છે એ એક્ઝામમાં બધું યુઝ કરવાનો છે. હાર્ડ આવશે તો તમામ માટે હાર્ડ છે, સિમ્પલ આવશે તો તમામ માટે સિમ્પલ છે. બંને ટાઈમ આપણને આપણો કોન્ફિડન્સ લૂઝ નથી કરવાનો. હાર્ડ આવી જાય તો એવું નથી કે એટલે મને તો કશું આવતું નથી, તમામ માટે હાર્ડ છે. હવે આપણા સિલેક્શનના ચાન્સ વધારે છે કે આપણે થોડાક સ્માર્ટ રૂપથી એક્ઝામ હેન્ડલ કરીશું તો આપણું સિલેક્શન થઈ જશે. આપણી નર્વ જે આપણે કહીએ છીએ કે નર્વ કંટ્રોલ આપણે રાખવાનું છે. અને આપણે જ્યારે ક્રિકેટની કોમેન્ટ્રી યા ટીવી આપણે જોતા હોય છે તો બધા કહે છે ને કે આને ગેમ અવેરનેસ છે. તો આ રીતે આપણી પાસે એક્ઝામ અવેરનેસ હોવી જોઈએ કે એક્ઝામના સમયમાં એક્ઝામ સિમ્પલ આવી ગયા ક્વેશ્ચન તો એવી રીતે એકદમ એક્સાઇટેડ નથી થવાનું કે ભાઈ એ તો સિમ્પલ આવી ગયું મને તો તમામ આવે છે. સિમ્પલ આવી ગયું, હવે તમારે માટે વધારે તમને સાવધાન થવાની જરૂર છે. તમે નાની મોટી ભૂલ કરશો તો તમારા 1-2 ક્વેશ્ચન ખોટા થઈ જશે અને એટલોય પછી મેરિટમાં અંતર રહેવાનું છે, તો તમે બહાર થઈ જશો. અને હાર્ડ આવી ગયો તો તમારી નર્વ પર તમને કંટ્રોલ રાખવાનું છે કે પેપર હાર્ડ આવી ગયો છે, હવે બધાને આવતું નથી, આપણે થોડો શોખ મહેનત કરીને આ પેપરને સારી રીતે હેન્ડલ કરી લઈશું તો આપણું સિલેક્શન થઈ જશે. તો એટલા માટે આપણે દરેક વસ્તુમાં એક્ઝામ અવેરનેસ જે વર્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આપણે એક્ઝામની અવેરનેસ આપણી પાસે હોય તો આપણે એક્ઝામ સારી રીતે પાસ કરી શકીએ. અને મને એવું માને છે કે મેં મારા જીવનમાં એવું કર્યું હતું કે આપણે એવી રીતે જે રીતે મેં આપને બતાવ્યું એવી રીતે ભણવાનું, પછી એક્ઝામના સમયમાં આપણે બધા જે અનુભવ છે આને યુઝ કરીને અને ક્વેશ્ચન પેપર ઉપર પૂરો જોર લગાવવાનું કે હા અચ્છા, અને એવી રીતે યાદ સુધી કરતા હતા, ક્વેશ્ચન ઉપર એટલી મહેનત કરતા હતા કે યાર ઓ ક્વેશ્ચન આપણે ક્યાં ભણ્યો હતો, આ બુક્સમાં આ બુક્સ હતી, આમાં ઓ પેજ હતો ને આ પેજમાં ઓ ટોપિક હતો ને આ ટોપિકમાં કઈ લાઇનમાં ઓ ક્વેશ્ચન હતો, એટલો સુધી અમે મહેનત કરીને સંઘર્ષ કરીને અને એક્ઝામ આપતા હતા. અને પછી મહેનત કરીને કરતા હતા તો એક્ઝામનો રિઝલ્ટ પણ હંમેશા સારો આવ્યો છે. જીવનમાં અનેક એવા પ્રશ્નો આવ્યા કે લાગ્યું કે હવે નહીં ભણી શકાય, પણ છતાં તેમણે હિંમત ન હારી. જ્યારે પહેલી સરકારી નોકરી લાગી ત્યારે એટલે જ એ પરિસ્થિતિમાંથી તેઓ અટકી ન ગયા. તેમણે તેમની તૈયારી ચાલુ રાખી. પણ હા, પહેલી સરકારી નોકરીએ તેમને આગળ વધવાની હિંમત તો આપી જ દીધી હતી. પહેલી સરકારી નોકરી મળી ત્યારે પરિવારનું શું રિએક્શન હતું અને ત્યારબાદ એક બાદ એક તમે એક્ઝામ્સ ક્રેક કરતા ગયા ત્યારે પછી કેવું લાગતું એમને? પહેલી જે નોકરી હતી ને આમથી તો મતલબ આખા પરિવારમાં એટલી ખુશી આવી કે ભાઈ નોકરી મળી ગઈ, હવે આપણે જીવનમાં કોઈ ટેન્શન નથી. અને અમને પણ જીવનમાં એવું હતું કે ભાઈ આપણને નોકરી મળી ગઈ અને હવે આપણે જીવનમાં આગળ વધી શકીએ. અને હું આપણે બતાવું, પહેલી નોકરી આપણે આની જે આપણે ગુજરાતમાં તલાટી કહીએ છીએ અને અમારે ત્યાં પટવારી કહીએ છીએ. તો પટવારી નોકરી હું લાગ્યો હતો તો અમારી 1200 રૂપિયા સેલેરી હતી. જે તે સમયે 1200 રૂપિયા અમને સેલેરી મળતી હતી. પણ આ સમયે અમારે અંદર કોન્ફિડન્સ પછી બહુ આવી ગયો હતો. મને જીવનમાં એવું હતું કે હવે આપણે કોઈથી ડરવાની, કોઈથી ચિંતા કરવાની જરૂરિયાત નથી. જીવનમાં ઘણી બધી એવી વસ્તુ આવી હતી કે લોકો પણ તમને ના પસંદ કરતા હોય, બીજી બધી વસ્તુ પણ હોય. તો અમારે જીવનમાં ઘણા બધા વખતે એવી પણ પરિસ્થિતિ આવી કે હવે આપણે આગળ ના ભણી શકીએ, પણ એક જીવટતા હતી અંદર કે આપણે ભણવાનું તો છે જ કોઈ પણ રીતે. તો હવે આ નોકરી મળી ગઈ હતી તો હવે અંદર એક શરૂઆતથી એક જોશ તો હતો જ કે આપણે ભણવાનું તો છે જ કોઈ પણ રીતે. અમારા જીવનમાં અમે તમામ વસ્તુ જે હતી આ બધાને વસ્તુને અમે સેકન્ડરી રાખી હતી અને ભણવાનું અમારે માટે પ્રાઇમરી હતો. અમારા જીવનમાં એક એવો પણ સમય હતો કે લંબા બાલ પણ અમે રાખતા હતા. એવી નાની શીખ આપણે દાઢી પણ એ બધી વસ્તુ અમે જીવનમાં. પણ અમારો ફર્સ્ટ જે હતો કે એવું હતો કે ભાઈ આપણે ભણવાનું છે. બીજી બધી વસ્તુ આપણે થોડો અંદરની સેટિસ્ફિકેશન માટે બીજા બધાને જોવે તો આપણે પણ એવું. તો
પણ અમારો કોઈ એવું નથી હતો કે ભાઈ આ વસ્તુ આપણે માટે કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી હતી. અમારે માટે ફક્ત ભણવાનો ही હતો કે એક ગીતની કડી છે, દુનિયા में कितना गम है, मेरा गम कितना कम है. આ લાઈન એ જીવનના મુશ્કેલ સમયની શીખ છે. તમે જ્યારે તકલીફમાં હોવ તો તમારે તમારાથી પણ વધુ તકલીફમાં હોય એ લોકો તરફ જોવું જોઈએ, તો તમને તમારી તકલીફ નાની લાગશે. પ્રેમસુખ ડેલુએ પણ પોતાના જીવનમાં આ જ શીખને પોતાના સંઘર્ષના દિવસોમાં અપનાવી હતી. આપણે જોઈએ છીએ કે જે સલમમાં અને બીજી બધી જગ્યાએ છોકરાઓ છોકરીઓથી તમે વાતચીત પણ કરતા હશો, કેટલા હોશિયાર હોય છે, કેટલા ઇન્ટેલિજન્ટ હોય છે, પણ આ લોકોને જીવનમાં ભણવાની તક નથી મળતી. એટલા માટે એ લોકો આગળ નથી વધી શકતા. તમારે મનમાં એ બધી વસ્તુ જોઈને ઘણી વખત એવું લાગે છે કે અમે લોકો સમયથી પહેલાં થોડા વધારે મેચ્યોર થઈ ગયા. આના ઘણા બધા નુકસાન પણ હોય અને ઘણા બધા ફાયદા પણ હોય. તો એવું લાગતું હતું કે યાર એ લોકો નથી ભણી શકતા, પણ આપણે જીવનમાં ભણવાનો આપણે તક મળ્યો છે. તો આપણે જીવનમાં એ 5-10 વર્ષનો સમય છે, આમાં જેટલી મહેનત કરી શકીએ એટલી મહેનત આપણે કરીને કોશિશ તો કરીએ. મળીએ તો સારું, નહીં મળીએ તો આપણે તો બીજો તો કોઈ કમી છે નથી. હવે આપણે નોકરી તો લાગી ગયા છીએ, તો એવું કરતા ગયા. પછી તો આ બધા જે તમામ મિત્રો હતા, આસપાસના તમામ લોકો હતા, બધાને એવું લાગતું હતું કે હવે તમે તો કોઈ પણ એક્ઝામ આપશો તો તમારું તો થવાનું જ છે. તો એક આપણે બુસ્ટઅપ પણ મળતો હતો આથી, અને એક પ્રેશર પણ ક્રિએટ થતો હતો કે ભાઈ બધાને મનમાં એવું છે કે આપણે એક્ઝામ આપીશું યા આપણે કરીશું તો આપણે તો થવાનું છે, તો નથી થશે તો પછી ખરાબ લાગશે બધા સામે. તો વધારે મહેનત કરતા. પ્રેમસુખ ડેલુની સાથેની વાતચીત તમે જ્યારે સાંભળશો તો લાગશે કે તેમના જીવનની પરિસ્થિતિએ તેમને ઘડ્યા છે. તેઓ તેમના જીવનમાંથી ઘણું શીખ્યા છે અને તે બદલાવને આત્મસાત કરીને તેઓ આજે તેમના આ સ્થાન સુધી પહોંચ્યા છે. ઘણી વખત શું હોય છે કે આપણે મોટિવેશન ગોતતા હોય છે. મારું એવું માનવું છે કે જીવને મોટિવેશન તો તમે બહારના લોકોથી મોટિવેશન તમે લેશો તો મોટિવેશન થોડોક સમય ચાલશે. વધારે આપણે જ્યારે મૂવી જોવાને જઈએ ને, અને દેશભક્તિ મૂવી હોય, બીજા હોય, તો આપણને એવું લાગતું હોય છે કે બસ હવે હું બોર્ડર ઉપર વહી જાઉં યા હું સૈનિક બની જાઉં, બીજું બધું આપણે એવું મનમાં આવતું હોય છે. અને આ સારી વસ્તુ છે કે આપણે એટલા મોટિવેટેડ ત્યાંથી થઈ ગયા, પણ ધીરે ધીરે આપણે 1-2 કલાકમાં બધું મોટિવેશન આપણું નીકળી જાય. ઓ પણ આપણે ભણવામાં પણ એવું જ છે કે આપણે બહારથી મોટિવેશન ગોતતા હોય છે ને, કે ઓ આણે એવું કર્યું તો આપણે પણ એવું કરી શક્યું. 1-2 કલાક ચાલે. મોટિવેશન આપણે અંદરથી આવવું જોઈએ કે મને આ વસ્તુ કરવાની છે અને શું કામ કરવાની છે. આપણે પાસે એકદમ ક્લિયર ટાર્ગેટ હોવું જોઈએ. આપણા પેરેન્ટ્સને જોવા જોઈએ કે આપણા પેરેન્ટ્સ આપણા માટે કેટલી મહેનત કરે છે. બીજા તમે આસપાસના તમામ લોકોને તમે જોઈ શકો કે બહાર જે રેકડીવાળો છે એ કેટલી મહેનત કરીને પોતાના બાળકોને સંભાળે છે. જે ટ્રકના ડ્રાઈવર છે, બીજા બધા છે, એ કેટલા કઠિન આ લોકોનું જીવન છે અને એ લોકો કેટલા કઠિનાઈથી આપણે માટે એ વસ્તુ કરી રહ્યા છે. શિક્ષણ, અને તેમાં પણ સારું શિક્ષણ, તમારું આખું જીવન બદલી શકે છે. થોડા વર્ષોની શિક્ષણ માટેની મહેનત તમારા આખા જીવન માટેની નિરાંત બની જતી હોય છે. અને સફળતાના 100 સાથી હોય છે તે વાત તો સૌ કોઈ જાણે જ છે ને. શિક્ષા એક એવી વસ્તુ છે, એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે રાતોરાત તમારું જીવન ચેન્જ થઈ જાય. તમને કોઈ ઓળખતો પણ ના હોય અને યુપીએસસીનું રિઝલ્ટ આવે અને તમારું જ્યારે સિલેક્શન થાય તો બધા તમને ઓળખવા માંડે. બધા તમારા જે રિશ્તેદાર હોય, બીજા બધા હોય, જે એવું થઈ શકે કે જ્યારે તમને કોઈ તમારાથી વાત પણ ના કરતો હોય એ બધા તમારા ખાસ થઈ જાય અને તમારું આખું જીવન ચેન્જ થઈ જાય. તમારે પોતાનું તો જીવન ચેન્જ થાય, તમારા આખી ફેમિલીનું જીવન ચેન્જ થઈ જાય. અને મારું એવું માનવું છે કે મારા પેરેન્ટ્સ અને બીજા બધા લોકોને મેં જોયો છે કે તમામના જે પેરેન્ટ્સ હોય ને એ ક્યારેક એવું નથી માનતા કે ભાઈ મારે બાળકને જે છે એ મારે નામથી ઓળખાય. તમામ પેરેન્ટ્સના મનમાં એવું હોય છે કે અમે અમારા દીકરાના નામથી ઓળખાય. તો એવી વસ્તુ આપણે જીવનનું વિચારીએ તો આપણે ઘણું બધું અંદરથી આપણે મોટિવેશન પણ મળે. તલાટીથી લઈને આઈપીએસ બનવાની સફર એટલી આસાન તો બેશક ન જ હોય, પણ કહેવાય છે ને કે મહેનત પછી તમને મળતી સફળતા એ તમને વધુ મહેનત તરફ અને મોટી સફળતા સુધી દોરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. એવું જ પ્રેમસુખ ડેલુના જીવનમાં પણ થયું. આવો તેમની તે સમયની મનોસ્થિતિને જાણીએ. મારા મનમાં જ્યારે તલાટી ભણ્યો આ પછી હું ભણવામાં
મતલબ હું બહુ મહેનતી વિદ્યાર્થી હતો તો મારે મનમાં એવું હતું કે આપણે જે સ્ટેટ PCS જે છે આને ક્લિયર કરીને RPSCને ક્લિયર આપણે કરવાનો છે અને જે રાજસ્થાન પ્રશાસનિક જે સેવા જે છે જેને આપણે અહીંયા ગુજરાત પ્રશાસનિક સેવા આપણે કહીએ છીએ, ગુજરાત વહીવટી સેવા જે આપણે કહીએ છીએ, આ મારે મનમાં હતી હંમેશાથી કે ઓ તો આપણે કરવાનું છે, ઓ તો આપણે ભણવાનું છે, SDM ડિપ્ટી કલેક્ટર આપણે ભણવાનું છે. આ મારે મનમાં હતી જ્યારે આપણે આગળ વધતા ગયા. આનો એક્ઝામ આપ્યો, અમારી 44th મેરિટ પણ આવી ગઈ. આથી પહેલાં મેં મામલતદાર બની ગયા. આ સમયે અમે પણ કીધું કે ભાઈ આપણે ટ્રાય તો કરીએ. હું હિન્દી મીડિયમનો વિદ્યાર્થી હતો તો એક મનમાં આપણે થોડો શોખ, એક આપણે ડાઉટ હોય કે યાર હિન્દી મીડિયમથી આપણે UPSC કરી શકીએ કે ના કરી શકીએ. પણ એટલા બધા એક્ઝામ પાસ કર્યા ને તો એક કોન્ફિડન્સ આવી ગયો હતો કે આપણે જીવનમાં યાર કરી તો શકીએ, કશું ને કશું ટ્રાય તો કરીએ. તો અમે કોશિશ કરી, UPSCનો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપ્યો તો આપી દીધો. આપ્યા પછી એટલા સારા પ્રિલિમ્સ મેં નંબર નથી ભણતા હતા, ઠીક નંબર ભણતા હતા. તો એવું મનમાં વિચાર આવ્યો કે આપણું પ્રિલિમ્સ પાસ ના થાય. હું તો સ્કૂલમાં પછી ટીચર હતો જે તે સમયે UPSC આપ્યા સમય. તો સ્કૂલ જતા હતા, રિઝલ્ટ આવ્યા ને એક દિવસ પછી રિઝલ્ટ જોયું. મનમાં તો કે થવાનું છે, થઈ ગયું, હવે શું કરીએ, આગળનું કશું ખબર હતી નથી. તો અમે એક્ઝામ આપ્યું. પછી UPSCમાં એક સિસ્ટમ હતો કે ડિટેલ્ડ મેન્સ માટે એક ફોર્મ ભરવું પડે અને આ મેં એક મનમાં એવું ડર હોય તો UPSCમાં જઈ નહીં બધાને જમા પણ કરાવતા હોય છે. તો આ સમયે આપણે બધાને જોયું, બધા ઇંગ્લિશમાં વાત કરતા હતા અને અમે તો ગામડાથી એકદમ નાનકડા શા ગામડાથી હતા. આ બધાને જોઈને કે એવું ભણી લીધું, વસ્તુ કરી લીધું, તો આપણે તો એક મનમાં ડર લાગે, ભાઈ આપણે તો કશું કર્યું નથી તો આપણે ક્યાં આવી ગયા, આપણે તો કશું થવાનું છે નથી. પછી આપણે મેન્સનો એક્ઝામ આપ્યો અને એક્ઝામમાં પણ સારી રીતે પેપર આપણે અટેન્ડ નથી કરી શક્યા. ઘણા બધા ક્વેશ્ચન પણ આપણેથી છૂટી ગયા. જ્યારે મેન્સનું રિઝલ્ટ આવ્યું તો આપણે ઇન્ટરવ્યૂ કોલ નથી થયો. તો પછી માર્કશીટ જોઈ. અમે જોયું કે આપણે જે કટ ઓફ માર્ક્સ જે જનરલની અમારે સમયમાં 672 નંબર હતી અને મારે 652 નંબર હતા. મેં કીધું આપણે એટલો ખરાબ પેપર ગયો તો પણ આપણે 20 નંબર ઓછા છે અને આપણે પેપર અટેન્ડ પણ સારી રીતે નથી કરી શક્યા. તો નેક્સ્ટ યર આપણે એવી ટ્રાય કરીએ કે સારી રીતે મેન્સના આપણે એવી પ્રેક્ટિસ કરીએ કે આખા પેપર જે છે એ સારી રીતે અટેન્ડ કરીએ તો આપણે ભણી શકીએ. આથી અમને બહુ આ જે અસફળતા મળી ને જે તે સમય આનો બધું એનાલિસિસ કર્યું, આથી બહુ મોટિવેશન મળ્યો કે આ આપણે ટ્રાય કરીએ કે આપણે કમી શું રહી છે ને આ કમી આપણે દૂર કરવાની છે. આ કરી અને નેક્સ્ટ યર મેન્સમાં મારે 726 નંબર હતા. પછી ઇન્ટરવ્યૂમાં 187 માર્ક્સ આવ્યા અને UPSCમાં 170 મેરિટ આવી. જનરલ કેટેગરીમાં 170 મેરિટ અમારી હતી અને પછી IPS મળી ગયું. તો મારો કહેવાનો મતલબ એ છે કે આપણે ગલતી ક્યાં કરી છે, શું આપણેથી મિસ્ટેક થઈ છે, આ વસ્તુને આપણે રેક્ટિફાઈ કરીને અને આગળ વધવાથી આ વસ્તુ કરતા રહ્યા. પણ એવું મનમાં નથી હતું કે આપણે હિન્દી મીડિયમથી આપણે UPSC ક્લિયર કરી લઈએ અને આપણે ભણી જાય. પણ આ પહેલી વખત હું એક્ઝામ આપ્યો અને એવી પરિસ્થિતિ સામે જોઈ તો પછી મનમાં એવું કોન્ફિડન્સ આવી ગયું કે નહીં આપણે કરી શકીએ. આપ્યો પછી ઇન્ટરવ્યૂ દીધો અને પછી ફાઇનલ 170. આ પછી પણ હું 2 વખત એવું મનમાં હતું કે આપણે ફરીથી એક્ઝામ આપીએ. આ પછી પણ હું 2 વખત ઇન્ટરવ્યૂ આપીને આવ્યો. મતલબ એટલો કોન્ફિડન્સ અમને આવી ગયો હતો કે એક્ઝામ આપણે આરામથી પાસ કરી શકીએ. તો આ એક્ઝામ પછી પણ 2 વખત હું ઇન્ટરવ્યૂ આપીને આવ્યો. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે વ્યક્તિને સફળતા મળી જાય પછી તે તેમના સંઘર્ષના દિવસોને, તેમના સંઘર્ષના સાથીઓને ભૂલી જતા હોય છે. પ્રેમસુખ ડેલુની વાતથી સમજાય છે કે તેઓ જેટલા સફળ થયા તેટલા વધુ નમ્ર થયા છે અને તેમનામાં કૃતજ્ઞતાનો ભાવ આજે પણ જોઈ શકાય છે. કદાચ આ જ વાતો તેમને નોખા બનાવે છે. UPSC ક્લિયર કર્યા પછી સ્વાભાવિક પરિવારનો બી ખૂબ આનંદ હશે અને તમને પણ એમ થયું હશે કે જે વિચાર્યું હતું ત્યાં સુધી પહોંચી શકાયું. આજે હવે જ્યારે તમે આટલા ઉચ્ચ હોદ્દા પર છો અને તમારી સફળતાના શિખર પર છો તમે અત્યારે, પાછળ ફરીને જ્યારે જુઓ છો ત્યારે કેવું લાગે છે? આમ આ જીવન કેવું લાગે છે? મને એવું લાગે છે કે હું અમારા જે વડીલો અને જે તમામ જે લોકો છે, જે ઘણા બધા લોકો જીવનમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ યોગ પણ મળ્યો છે. હું ઘણી વખત એવું માનું છું કે આપણે તમામને જેટલો ધન્યવાદ આપીએ ને એટલો ઓછો છે. આપણી પાસે જીવનમાં એવી કોઈ સ્પેશિયલ વસ્તુ નથી કે બીજા નથી કરી શકતા અને આપણે ફક્ત આપણે કરી શકીએ. તો ઈશ્વર આપણને ઘણી બધો મોકો આપ્યો છે, ઘણી બધી તક આપી છે અને આનો આપણે દરેક સમયે દરેક જે આપણે જીવનમાં હેલ્પ કરી છે આ તમામનો આપણે ક્રેડિટ ક્યારેય ભૂલવું ના જોઈએ જીવનમાં. અને આપણી જે જડ છે, આપણા જે લોકો છે, જે સમયે આપણો કોઈ નથી હતો એ સમયે આપણે સાથે હતા અને
આપણો. તો આ લોકોને જ્યારે પણ આપણે જીવનમાં ટાઈમ મળે તો એક વખત જઈને આથી મળતું રહેવું જોઈએ અને આથી વાત કરતો રહેવો જોઈએ કે જે સમય કોઈ નથી હતો એ સમય એ હતા. અને ઈશ્વરને જેટલો ધન્યવાદ હું વિચારું છું ઘણી વખત કે આપણે આપીએ એટલો ઓછો છે. આપણે જીવનમાં કોઈ વસ્તુ વિચારતા ના હોય અને એટલી વસ્તુ આપણે હર સમય આપણને મળતી જાય છે. તો ઈશ્વરના આશીર્વાદથી કોઈ ઓછી વાત નથી કે આપણે જીવનમાં એવી રીતે આપણે તમામ આપણે જીવનમાં સારી રીતે કે આપણે જીવનમાં ક્યારેક વિચારી ના કરી શકીએ. આપણે તો એવા ઓફિસમાં પહેલાં જીવનમાં આવવાથી ડરતા હતા, એ વસ્તુ આપણને જીવનમાં ઈશ્વર આપણને આપી દીધી, IPS બનાવી દીધા. બીજું તો આપણે જીવનમાં શું જોઈએ આપણને. તો એટલા માટે જીવનમાં જ્યારે પણ હું પાછળ જોઉં છું તો ઘણી સારી વસ્તુ પણ યાદ છે કે ભાઈ આ સમય સંઘર્ષનો સમય હતો અને આ સંઘર્ષના જે આનંદ હતા જીવનમાં એ અલગ હતા. અને એ જે સમય હતો જીવનમાં બહુ સરસ સમય હતો. અને કોઈ પણ માણસ એવું પણ નથી વિચારતો હોય કે એટલો સરસ સમય હતો તો પણ એવા પરિસ્થિતિમાં એવા સમયમાં રહે. તો અત્યારે જીવનમાં ઘણી બધી સારું આપણે જે વસ્તુ જે છે આ જીવનમાં આપણને મળી છે. અને આ માટે હું તમામ જે લોકો આ સમય સાથે હતા આને હું વારંવાર ઘણી વખત હું ધન્યવાદ આપું છું. પ્રેમસુખ ડેલુ હાલ સુરેન્દ્રનગરના SP તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની આજ સુધીની સફર વિશે તેઓ શું કહેવા માંગે છે તે પણ આજે આપણે જાણીએ. તેમના અનુભવો આજે તેઓ ફરી વાગોળી રહ્યા છે. જીવનમાં જેમ જેમ આગળ વધતા ગયા, તમે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટેડ રહ્યા છો, એ અનુભવો તમારા કેવા રહ્યા છે? અત્યારે તમે સુરેન્દ્રનગરમાં છો હાલ, તો એ અનુભવ કેવો છે? પહેલા જ્યાં તમારું પોસ્ટિંગ હતું એના વિશે બી થોડી વાત કરીએ. હું મારા જીવનમાં 2017 પહેલી વખત હું ગુજરાતમાં 2017 આખી ટ્રેનિંગ કમ્પ્લીટ કરીને અને આવ્યો હતો. 17 ડિસેમ્બરમાં હું ગુજરાતમાં આવ્યો હતો. આ સમયે હું ગુજરાતને બારેમાં કશું જાણતો નથી હતો. પહેલી વખત ગુજરાતમાં આવીને કદમ રાખ્યા હતા. અને પછી જે અમારી જે 1 મહિનાની કરાઈ જે પોલીસ ટ્રેનિંગ છે ત્યાં મહિનાભરની હૈદરાબાદથી ટ્રેનિંગ કર્યા પછી ત્યાં રહ્યો. પછી મારું પ્રોબેશનનું પીરિયડ હું સાબરકાંઠામાં હતો એજ ASP. સાબરકાંઠામાં પણ અમને બહુ સારી અમારા જે SP સૌરભસિંહ સર હતા અને બહુ સારી અમને કામ કરવાની તક મળી. અને સાહેબ બહુ ઓનેસ્ટ અને બહુ સારા ઓફિસર જે હતા. આને સાથે કામ કરીને અમને જીવનમાં ઘણી બધી વસ્તુ શીખવાનો મોકો મળ્યો. અત્યારે પણ અમને કોઈ પ્રોબ્લેમ આવે, બીજી બધી વસ્તુ આવે તો અમે સરથી ચર્ચા કરતા હોય છે અને સર પર અમને ઘણું બધું ગાઈડન્સ આપીએ છીએ. આ પછી હું સાબરકાંઠામાં અમે કોશિશ કરી કે નવા છીએ તો ઘણી બધી કે ભાઈ એવું કામ કરવાનું છે, એવું કરવાનું છે, અને સાહેબનો ઘણો સારો અમને સપોર્ટ પણ મળ્યો. આ પછી રેગ્યુલર ASPના રૂપમાં અમારી પોસ્ટિંગ અમરેલી થઈ. ત્યાં અમારા SP નિર્લિપ્ત રાય સાહેબ હતા. ત્યાં પણ અમને અમરેલીમાં પણ ઘણો બધો સ્વતંત્ર રૂપથી કામ કરવાનો મોકો મળ્યો અને ઘણી સારી રીતે અમને ત્યાં પબ્લિકનો પણ સપોર્ટ મળ્યો. એવી રીતે સાબરકાંઠામાં પણ પબ્લિકનો સપોર્ટ મળ્યો. એક વસ્તુ મેં ગુજરાતની સૌથી સરસ વસ્તુ જે જોઈ છે કે તમે સારું કામ કરશો તો પબ્લિકનો તમને બહુ સરસ સપોર્ટ તમને મળશે. તો અમરેલીનો મારો જીવનનો બહુ સારો જે એવો ટેન્યોર હતો કે ત્યાં બહુ સારી વસ્તુ અમને જીવનમાં કે કેવી રીતે ડેરિંગ થઈને કામ કરવાનું છે, કેવી રીતે આપણે મજબૂતાઈથી કામ કરવાનું છે, આરોપીઓને કેવી રીતે આપણે આને જે છે આને ઉપર કંટ્રોલ લાવવાનો છે, કેવી રીતે આના પર કડકાઈ કરવાની છે, આ વસ્તુ મળે. પછી અમારું પ્રમોશન થઈને અને એ જે DCPના રૂપમાં હું ઝોન 7 અમદાવાદ મારી પોસ્ટિંગ થઈ. અમદાવાદ ઝોન 7 ઘણા બધા જે એવા પડકારો હતા કે આપણે જે ઘણા બધા એવા એરિયામાં અને ઘણા બધા ત્યાં ગુનેગારો અને બીજી બધી વસ્તુ હતો. અને એક આપણી શહેરની જે પોલીસિંગ હોય, અર્બન જે પોલીસિંગ હોય, આની ઘણી બધી ડિફરન્ટ પણ હોય છે રૂરલ પોલીસિંગ કરતાં. તો ત્યાં અલગ પ્રકારના પડકારો હતા. અને જુહાપુરા આપણે બધા જાણીએ છીએ કે જુહાપુરા અને ફતેહવાડી જે એરિયા હતા, આ એરિયામાં જે ગુનેગારી ઘણી વધારે ત્યાં હતી. તો ત્યાં ઘણું બધું કામ કરવાનો અમને મોકો મળ્યો. અને ત્યાં બહુ લોકોનો હું આપણને એક વસ્તુ કહેવા માગું છું કે ઘણી બધા ક્ષેત્રમાં ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે 100-200 બધી જગ્યાએ એવા બદમાશ લોકો હોય છે. આના કારણે ઘણા બધા આખો જિલ્લો યા આખો જે એરિયો હોય એ બદનામ થતા હોય છે કે ત્યાં બદમાશી છે અને એ લોકો બધા લોકોને હેરાન કરતા હોય છે. તો જુહાપુરામાં અમને બહુ સારો ત્યાં લોકલ જે લોકો હતા આથી સપોર્ટ મળ્યો અમને. અને જુહાપુરામાં અમે લોકો જે આરોપી હતા આના ઉપર બહુ કડકાઈથી કાયદેકીથી અમે કાર્યવાહી કરી હતી. અને 2-3 જે ગેંગ હતી આના ઉપર ગુસ્સી ટોક અમે દાખલ કર્યો હતો જે તે સમયે. એ લોકો અત્યાર સુધી ઘણા બધા જેલમાં છે. અને ત્યાં જે મોટા મોટા જે ડોન હતા, બીજા બધા જે હતા, આના ઉપર કાયદાકીય રૂપથી અમે કડકથી કડક કાર્યવાહી
અમે કરી હતી. આની કોઈ ગેરકાયદેસર જે પ્રોપર્ટી હોય, બીજી બધી વસ્તુ હોય, આને જપ્ત કરવાની, અને જે સરકારી જગ્યા ઉપર કોઈનો કબજો કરેલો હોય તો આ જગ્યા ખાલી કરાવીને અને આ સરકારશ્રીને પરત જે જગ્યા કરવાની હોય, તો એવા જુહાપુરામાં કામ કરવાથી પણ અમને ઘણો ત્યાંને લોકલ લોકોનો સપોર્ટ, આમ જે પબ્લિક હતી આને અમે આખો દિવસ ત્યાં સાંભળતા હતા, આથી પણ અમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળતી હતી. જામનગરમાં પણ ઘણા કામ તેઓએ કર્યા તે વિશે પણ જાણીએ, અને સુરેન્દ્રનગરમાં હવે કયા ખાસ કામ કરવાના છે તેના વિશે પણ તેમની પાસેથી જાણીએ. આ પછી અમારી પોસ્ટિંગ જામનગર થઈ. જામનગરના એક અલગ પ્રકારના પડકારો હતા. ત્યાં બે આપણે જે જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ રૂપથી બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્ટ્રિક્ટ છે. બે મોટી રિફાઇનરી અને આપણે સરહદી સીમા પર આપણે ડ્રગ્સ અને બીજી બધી વસ્તુનું ઘણું બધું જોવાનું, અને ત્યાં પણ ઘણી બધી એવી પ્રોબ્લેમ્સ હતી. તો ત્યાં પણ અમને જે આ બીજી આપણે જે ત્યાં સંગઠિત અપરાધ જેને આપણે કહીએ ગુનાખોરી, જે એક જયેશ પટેલ અને આના સાથેના જે ઘણા બધા લોકો હતા, આના પર ગુસ્સી ટોક ત્યાં દાખલ થયો હતો, અને આના જે લોકો, આને અલાવા બીજી બધા ઘણા બધા જે સાયચા કરીને એક સાયચા બંધુ એક ગેંગ હતી, એ ઘણા બધા. તો આ લોકોનો પણ ગેરકાયદેસર રૂપથી એ લોકો બીજા સાથે વ્યાજખોરી, મરજીઆએ આ લોકોને જે આની સાથે પિટાઈ કરવાની, બીજો એ લોકોનો એટલો વધારે ત્રાસ હતો જે સાયચા બંધુનો કે એક શિક્ષિકા આને કારણે સુસાઇડ કર્યો હતો સારી રીતે એક જે. અને આ લોકોના તમામ ગેરકાયદેસર એ લોકો કામ કરતા હતા, અને આ લોકોના આખા જે પ્રોપર્ટી એ સરકારી જગ્યા ઉપર ઘણી બધી ઉપર કબજો કરી લેતો. તો આના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાના. આને અલાવા જામનગર જે શહેર હતો, આને અંદર જે બે નદી છે રંગમતી અને નાગમતી, આને અંદર લોકો બધા અવૈધ નિર્માણ કરીને બેસી ગયા હતા. આને કારણે જામનગર શહેરમાં ફ્લડ આવતી હતી. તો આ ફ્લડને કારણે જામનગરને ઘણો બધો નુકસાન થતો હતો. તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને અમે આખી નદીને જે અંદર ગેરકાયદેસર દબાણ હતા આને સાફ કર્યા. તો આ વર્ષે ત્યાં સારી રીતે જે વાટર જે નેચરલ ડ્રેનેજ સિસ્ટમ હતો એ કામ કર્યો. આને અલાવા દરિયાઈ જે સુરક્ષા હતી આ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. તો જામનગરમાં તમે બધા જાણો છો કે ત્યાં પિરોટેન જે ટાપુ છે એ બહુ ફેમસ, અને જે નેશનલ સેન્ચ્યુરી છે આમે પણ ઘણા બધા ગેરકાયદેસર અવૈધ દબાણો થઈ ગયા હતા. આને કારણે આપણે રાષ્ટ્રની સુરક્ષા માટે પણ બહુ એક મોટો ખતરો હતો. તમે ફોરેસ્ટ ખાતા સાથે, વહીવટીતંત્ર સાથે મળીને અને એ પણ બધા જે દબાણો હતા આને દૂર કરીને, અને આપણી જે સેન્ચ્યુરીનો જે ક્ષેત્ર છે આને અમે લોકો ક્લિયર કર્યો હતો, અને દરિયાઈ સુરક્ષામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના આવે આને માટે કામ કર્યું હતું. અને હવે અત્યારે સુરેન્દ્રનગરમાં પોસ્ટિંગ થઈ છે. તો સુરેન્દ્રનગરમાં પણ જે પ્રોબ્લેમ છે આમ ઉપર અમે બધા લોકો એ જે સુરેન્દ્રનગર જે પોલીસ છે એ સાથે મળીને અમે વર્કઆઉટ કરીએ છીએ. અને અહીંયા પણ ઘણી બધી પ્રોબ્લેમ અત્યારે ઘણા બધા માફિયાઓ જે છે આ માફિયાઓ ઉપર અમે વર્કઆઉટ કરીએ છીએ, અને આ ઉપર અમે કાર્યવાહી પણ કરી છે. અને ઘણા બધા લોકો જે સીન સપાટા અહીંયા કરતા હોય છે આના ઉપર પણ અમે કાર્યવાહી અત્યારે કરી રહ્યા છે. અમારો મૂળ ઉદ્દેશ્ય એવો છે કે લો એન્ડ ઓર્ડર સારો રહે, આમ પબ્લિકને પોલીસ સ્ટેશનમાં સાંભળે, અને પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ જે રજૂઆત લઈને આવ્યો છે આની રજૂઆત સારી રીતે એડ્રેસ થાય, આનો ગુનો દાખલ થાય, અને પોલીસ આ ઉપર કડકાઈથી કાર્યવાહી કરે. અને ઘણા બધા બીજા ગેરકાયદેસર જે કામો જે લોકો કરતા હોય આ ઉપર અમે લોકો વર્કઆઉટ કરીને અને અહીંયા કામ કરતા હોય, અને હું આપને એટલી ખાતરી આપી શકું કે અમે સરસ રીતે કામ કરીશું. પ્રેમસુખ દેલુએ જે શહેરોમાં સેવા આપી તે શહેરોમાં તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી, અને તે વાત આજે પણ ત્યાંના લોકો ભૂલી શકતા નથી. આવો કેટલાક લોકોને સાંભળીએ. રાજસ્થાનના એકદમ છેવાડાના માનવી કહી શકાય એવા વાડી સાથે અને ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારમાંથી આવેલા જામનગરના આઈપીએસ અધિકારી પ્રેમસુખ દેલુ સાહેબે જામનગરમાં ખૂબ સારી લોકચાહના મેળવી હતી. સામાન્ય પરિવારમાંથી આવેલા વ્યક્તિએ છેવાડાના માનવી એટલે નાનામાં નાનો માણસ ગમે ત્યારે એસપી સાહેબને મળી શકે, એની રજૂઆત કરી શકે, એમને ન્યાય મળે, એને પોલીસ તરફથી પૂરો સહકાર મળે તેનું હંમેશા ખ્યાલ રાખ્યું છે. કોઈ પણ અરજદાર હોય તેના માટે એની ઓફિસના દરવાજા કાયમ ખુલ્લા રહેતા. આ મહત્વની વાત એ છે કે પ્રેમસુખ દેલુ સાહેબે દેશની સુરક્ષાના મુદ્દા અને દરિયાઈ સુરક્ષાની વાત કરીએ તો જામનગર જિલ્લો એક દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલો હોય ત્યાં પિરોટન ટાપુ ઉપર મોટું એને ડેમોલેશન કરી હાથ ધરી અને ત્યાં જમીન તેમણે ખુલ્લી કરાવી હતી. એ દેશની સુરક્ષા માટે કામ કર્યું તો એટલું જ નથી, જામનગર શહેર અને જિલ્લાની અંદર જે ભૂમાફિયાઓએ ગેરકાયદેસર વર્ષોથી દબાણ કર્યું હતું તે દબાણો દૂર કરી અને જમીન
કરોડો રૂપિયાની ખુલ્લી કરાવી હતી. આમ સરકારની અંદર આ પ્રકારના પોલીસ અધિકારી હોવું એ મહત્વની વાત છે અને જામનગર જિલ્લામાં તો તેને ખૂબ લોકચાહના મેળવી હતી. ડેલુ સાહેબનું કામકાજ બહુ વ્યવસ્થિત છે. અહીંયા અમદાવાદમાં પણ એ ડીસીપી તરીકે હતા, હાલ સુરેન્દ્રનગર એસપી છે અને એક આઈપીએસ ઓફિસર તરીકે જોઈએ તેમનું કામ લગભગ કહી શકાય કે 90% એમનું કામ બિલકુલ બરાબર છે, વ્યવસ્થિત છે અને હી વિલ રાઇઝ ટુ ઓલ ધી ઓકેઝન્સ વેન એવર રિક્વાયર્ડ. જ્યારે જે જરૂર પડશે એ પ્રમાણે એ ચોક્કસ કામ કરી શકે છે અને કરે પણ છે અને ભવિષ્યમાં પણ કરશે. રિયલી વેરી ટફ એન્ડ ચેલેન્જિંગ જોબ, પણ કારણ કે એની સિલેક્શન પ્રોસિજર પણ એટલી જ ટફ છે અને સાથે સાથે આઈપીએસની જે ટ્રેનિંગ છે એ પણ એટલી જ ટફ છે. એટલે એ બધામાંથી પસાર થઈને જ્યારે એક આઈપીએસ ઓફિસર તૈયાર થઈને ડિસ્ટ્રિક્ટમાં જ્યારે એનું પ્લેસમેન્ટ થાય છે એટલે હી ઇઝ ઓલમોસ્ટ વેરી ફિટ, બહુ ફિટ માણસ હોય છે. એમની કામગીરીને જોઈએ તો એમની જ્યારથી અહીંયા ટ્રાન્સફર થઈ ત્યારથી એ અહીંયા અમારા ડીસીપી ઝોન 7 હતા અને એમની કામગીરી બહુ સારી હતી કારણ કે પર્સનલી અહીંયા ચક્કર મારતા હતા. નાના જે વેપારીઓ હતા, લારી ગલ્લાવાળા, એમનો પર્સનલ નંબર એમને આપીને જતા હતા અને એમને કહેતા હતા કે તમારે કોઈ બી તકલીફ હોય તો તમારે મને રૂબરૂ મળવું અથવા તો ફોન કરવો, તમને કોઈ તકલીફ નહીં પડે એના માટે હું તમને ખાતરી આપું છું. અને ઘણા વેપારીઓ એમની પાસે જઈ અને એમને તકલીફ માટે ફરિયાદ બી કરેલી છે ને એનું નિરાકરણ બી ડેલુ સાહેબ હતા ત્યારે લાયેલા છે. ડેલુ સાહેબ હતા ત્યારે ઘણી જ શાંતિ હતી અમારા વિસ્તારમાં. એ ડેલુ સાહેબનું કામ જો છે બહુ સારું કામ હતું. વેપારીને તો જો વેપારી નથી પોલિટિક્સમાં માનતો કે નથી એને બીજું કંઈ એને પોતાના ધંધાથી અને રોજગારથી મતલબ છે તો સારો કોઈ અધિકારી આવે તો વેપારીઓને ફાયદો જ છે, એનાથી વેપારીને કોઈ નુકસાન નથી અને વેપારી પોતાનો ધંધો શાંતિથી કરી રહે એ જ વેપારીને જોઈએ છે. તો વેપારી કોઈ આવો સારો અધિકારી આવે તો શાંતિથી પોતાનો બિઝનેસ કરી શકે છે. પ્રેમસુખ ડેલુ ખૂબ જવાબદારીવાળી ફરજ નિભાવી રહ્યા છે, જેમાં તેઓ સ્વાભાવિક ખૂબ વ્યસ્ત રહેતા હોય. આમ પણ પોલીસ વિભાગની કામગીરી એવી છે જેમાં કામગીરી વધુ પ્રમાણમાં રહેતી હોય છે. ત્યારે પરિવાર સાથે સમયનો તાલમેલ કેમ કરીને બેસે છે તે પણ તેમની પાસેથી જાણીએ. તમારી પાસેથી મારે એ પણ સમજવું છે, કારણ કે સ્વાભાવિક પોલીસ વિભાગ એવું કામ કરતું હોય છે. અમે મીડિયા પર્સન તરીકે ખૂબ નજીકથી પોલીસ વિભાગને જાણીએ છીએ કે દિવસ રાત કામ કરવું પડતું હોય છે, 24/7 તમારી ડ્યુટી હોય છે અને તેમાં કોઈ સમયની પાબંદી પણ નથી હોતી. ક્યારેક તમારે રાત્રે પણ જવું પડે, ક્યારેક વહેલા પણ જવું પડે. સ્વાભાવિક પરિવારનો સમય અને કામનો સમય બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરવા પડે એવું પ્રોફેશન છે. સાચી વાત છે. તો પારિવારિક જીવન અને આ પ્રકારનું કામ, આટલી જવાબદારીવાળું કામ કેવી રીતે બેલેન્સ થાય છે? હું આપને એક વસ્તુ તો કહું કે અહીંયા બહુ સારો કેડર છે કે ત્યાં તમારો પર્સનલ લાઈફ પણ બહુ સારી હોય અને પ્રોફેશનલ લાઈફ પણ બહુ સારી છે અહીંયા. અને બહુ સારો સમય કામ કરવાનો પણ અહીંયા મળે. અને મને એવું લાગે છે કે અત્યાર સુધી તો ક્યારેક જીવનમાં એવું આપણને લાગ્યું નથી કે ભાઈ આપણે કોઈ બેલેન્સ નથી કરી શકતા. હા, ખરેખર આ વસ્તુ છે કે આપણે જિમ્મેદારીનું કામ છે, પણ જ્યારે આપણે જિમ્મેદારીનું કામ હોય તો બધી ફેમિલીને પણ ખબર હોય કે ભાઈ જિમ્મેદારીવાળી વસ્તુ છે તો એ બધી વસ્તુ ધીરે ધીરે આવી જાય. અને આખી જે પોલીસનો આપણે સ્ટ્રેસવાળો જોબ છે, સ્ટ્રેસવાળું કામ છે, પણ જ્યારે આપણે જીવનમાં આ સર્વિસમાં આવીએ તો પહેલાંથી આપણે આ બધી વસ્તુ વિચારી નહીં આવે કે ભાઈ એવી વસ્તુ તો થવાની છે જ. તો એટલા માટે મને નથી લાગતો અત્યાર સુધી તો કોઈ વધારે પ્રોબ્લેમ આવી જાય અને ફ્યુચરમાં હવે ખબર નથી, પણ ઓવરઓલ સારો છે. હા, સ્ટ્રેસનો જોબ છે, પણ અમે એક વસ્તુ માનીએ છીએ કે પોલીસને જ્યારે રજાની જરૂરિયાત હોય અમે ક્યારેક મના નથી કરતા, તમામને આપતા જ હોઈએ છીએ. અમને ખબર છે કે બધાને નાનો મોટો સ્ટ્રેસ હોય, બધાને ઘરમાં કામ પણ હોય, કોઈને નાની મોટી પ્રોબ્લેમ હોય, ઘણી બધી વસ્તુ હોય છે. અને પોલીસવાળા જ્યારે 2-3 દિવસ રજા પર જઈ આવે તો પછી બહુ ખુશ હોય. પછી તમે આથી કેટલું પણ કામ કરો બહુ રાજી ખુશીથી કામ કરે. કહેવાય છે કે સતત કામમાં તમે રહેતા હો ત્યારે મિત્રો સાથેનો સંગાથ તમને નવી ઉર્જા આપતો હોય છે. પ્રેમસુખ ડેલુ શું તેમના મિત્રો માટે કાઢી શકે છે સમય? જાણીએ તેમની પાસેથી. તમામથી અમે તો મળતા હોય છે. અમારે મિત્રોનો પણ નાનો મોટી તો આનો શિકાયત હોય છે, પણ બધાને ખબર છે એટલા માટે ઠીક છે. અને મિત્ર હોય એ શિકાયત કરે, બીજું તો કોણ શિકાયત કરે? ઓ પણ જીવનમાં એક સારી વસ્તુ છે કે આપણા મિત્ર હોય, કોઈ શિકાયત કરવાવાળા તો છે જ આપણી પાસે. તો મિત્રતા બધા સાથે છે, જૂના સાથે જેટલી જોબમાં હતા, જોબમાં પણ જેટલા લોકો જ્યારે ભણતા હતા એ તમામ સાથે અમે સંપર્કમાં છીએ.
ક્યારેક ફોન પર વાતચીત થઈ જાય, ક્યારેક ગામડે યા બીજી જગ્યા જાય, રજા પર જાય તો કોશિશ કરીને તમામથી મળી લઈએ. જૂના જે અમારા જે ટીચરો હતા, શિક્ષકો જે આપણા હતા, આ શિક્ષકો સાથે પણ અત્યારે અમે સંપર્કમાં છીએ, આનાથી પણ મળી લઈએ. અમારી કોશિશ આ રહીએ છીએ કે જીવનમાં આપણે થોડોક જે સોશિયલ બધા લોકો સાથે, અને જ્યારે અમે મારું એવું માનવું છે કે આપણે જ્યારે સોશિયલ રહીએ, બીજી બધી વસ્તુ કરીએ તો આપણે જીવનમાં એક નવો જોશ આપણને કામ કરવાનો પણ મળે, અને આપણે પણ એક નવી રીતે આપણે અંદર એક ઉર્જા અને જોશ ઉત્સાહ આપણા લોકોથી મળીએ તો આપણને એક મળતો રહે છે. નવરાશ ન મળે તેવું કામ કરતા અધિકારી પાસેથી એ પણ જાણીએ કે તેમને જો નવરાશ મળે તો તેમની નવરાશમાં તેમને શું કરવાનું ગમે છે. દરેક વ્યક્તિના પોતાના કોઈક એવા શોખ હોય છે કે જે નવરાશના સમયમાં કરવાનું ગમતું હોય છે. તમને જો એ સવાલ પૂછવામાં આવે તો તમને શું ગમે છે કરવાનું? મારી તો બહુ છોટી છોટી વસ્તુ છે. એટલો આ એક તો હું ક્રિકેટ ખેલવાનો બહુ શોખ છે અને ક્રિકેટ જોવાનો પણ શોખ છે. અને બીજો અમારી એક એવી આદત છે કે અમારા જે વડીલો જે છે, હું વડીલોથી ગોસિપ્સ બહુ કરું છું. વડીલો સાથે અમારા પેરેન્ટ્સ આવેલા હોય તો આને સાથે બીજા પણ અમારા જે રિલેટિવ હોય, બીજા પણ આમ અમારા જે પોલીસ લાઇનના હોય યા બહારના જે હોય, એ વડીલો ક્યાંય અમને મળી જાય તો આ સાથે પણ ગોસિપ્સ કરતો હોય. અને બીજો આપણે જે નાના બાળકો હોય આ સાથે પણ અમને બહુ આનંદ આવે, આ સાથે રમવાનો અને આ સાથે વાતચીત કરવાનો અને ઘણો બધો. તો સમય ક્યારેક નીકળી જાય આપણને ખબર ના પડે, તો એ શોખ છે. આને અલાવા અમે ઝાડ લગાવવાનો શોખ છે. તમે જામનગર જ્યારે પણ પોલીસ લાઇનમાં હતા ત્યાં પણ અમે 25,000 અને 10,000 લગભગ 35,000 આસપાસ અમે આખા જે ઝાડ લગાવ્યા. અને એવું નથી કે ફક્ત ઝાડ લગાવવાનો, આને મોટો થઈ જાય ત્યાં સુધી આનું ધ્યાન રાખવાનો, એ પણ વસ્તુ અમે કરતા હતા અને કરી છે જામનગરમાં બહુ સારી રીતે. આથી પહેલાં અમરેલીમાં હતા તો અમરેલીમાં પણ બહુ સારી રીતે અમે બાગ ઝાડના ડેવલપ કર્યા છે. અત્યારે બહુ સારી કેરી આવે છે અને ત્યાં અમરેલીના પોલીસના લોકો અમને આ કેરી મોકલે પણ છે દરેક સમય કે સાહેબ તમે જે ઝાડ લગાવ્યા હતા એ ઝાડની જે કેરી જે છે એ આવી છે. તો આ પણ અમે કરીએ છીએ. આને અલાવા અમે પોલીસના જે વેલફેર માટે પણ અમે કોશિશ કરતા હોય છે. જામનગરમાં હું હતો તો ત્યાં અમે બહુ સરસ પોલીસ માટે લાઇબ્રેરી બનાવી હતી અને પછી ઈ લાઇબ્રેરીનું કામ ત્યાં ચાલુ હતું. અને પોલીસ માટે અને આખા જામનગર માટે અમે એ લોકો બહુ ઇન્ટરનેશનલ લેવલનો ક્રિકેટ સ્ટેડિયમ પણ અમે ત્યાં બનાવ્યો હતો. અને પોલીસ લાઇનમાં નવા જે પોલીસના પરિવારો માટે આપણે શું કામ કરી શકીએ એવા બધી વસ્તુ કરતા હતા. અને પછી આપણું ભારત જે દેશ છે ઓ ફેસ્ટિવલનો દેશ છે, તો અમે ફેસ્ટિવલ આપણે આવતા હોય છે ઘણા બધા, તો અમે પોલીસ પરિવાર સાથે મળીને અને બહુ સારી રીતે ફેસ્ટિવલ પણ મનાવતા હોય છે. તો સમય ક્યાં નીકળી જાય ખબર ના પડે, બહુ ઝડપથી સમય જતો હોય છે. પ્રેમસુખ ડેલુ સાથે સંવાદ કરતા હોઈએ અને યુવા ભારતના પ્રતિનિધિત્વ કરતા આ અધિકારી પાસે આપણા આજના યુવાનો માટેનો સંદેશ ન લઈએ તો કેમ ચાલે? આવો યુવાનો માટે પ્રેમસુખ ડેલુ શું કહી રહ્યા છે સાંભળીએ. હું આજને યુવાનોને 2-3 વસ્તુ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે જીવનમાં સૌથી કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો એ છે ડિસિપ્લિન, અનુશાસન. આપણે જીવનમાં ડિસિપ્લિન રહીએ ને તો આપણે જીવનમાં તમામ વસ્તુ આપણને મળવાની છે. આપણે ડિસિપ્લિન નથી રહેતા, આપણે ડિસિપ્લિન તોડીએ ના તો ઘણા બધાને આનંદ આવતો હોય છે, મસ્તી આવતી હોય છે. ઘણા બધા જે આપણે બાળકો હોય છે, અત્યારે તમે બધા જાણો છો કે દરેકના જે પરિવારમાં છે 1-2 બાળકો હોય છે. અને જે બાળકોની દરેક ઈચ્છા આપણે પૂરા કરતા હોય છે. એ વસ્તુ જે માંગે તો આપણે એવા પણ કહેતા હોય છે કે તમારે 10thમાં એટલા સરસ નંબર આવી જાય છે તો તમને બાઇક આપી દઈશું બીજા બધી. બાળકોને ઘણી વખત એટલી સમજ હોતી ના હોય છે. બાળક બાઇક યા જે વ્હીકલ આને મળતો હોય છે બહુ સ્પીડથી લઈને જતા હોય છે. મારું એવું માનવું છે કે કોઈ પેરેન્ટ્સ જીવનમાં ક્યારેક એવું નથી વિચારે કે આને ઘરથી હસતો ખેલતો બાળક કોઈ બહાર નીકળે અને આની લાશ પોતાને ઘરમાં આવે. તો બાળક ક્યારેક પણ આપણું વ્હીકલ તેજ ચલાવે તો આને ટોકવું જોઈએ કે ભાઈ આ કંઈ સારી બાબત નથી, યા આમે તમારી કોઈ બહાદુરીની વાત નથી. વ્હીકલ તેજ ચલાવવાનો યા સોશિયલ મીડિયા યા આપણે મોબાઈલનો વધારે યુઝ કરવાનો ઓ કોઈ મોટી વાત નથી, યા કંઈ બહાદુરી વાત નથી. વ્હીકલ તો શું છે કે તમે આનો રેસ દબાવીશો, એક્સિલેટર તમે આનો દબાવશો તો ભાગશે. આ તો તમે જીવનમાં મિલ્ખા સિંહ બનવાની કોશિશ કરો ને, પોતે ભાગીને બતાવો ને કે કેટલા તમે વધારે ભાગી શકો. આથી તમને જીવનમાં કોઈ વસ્તુ મળશે. વ્હીકલને તમે તેજ ભગાડ્યો, આથી કોઈ વસ્તુ નથી મળવાની તમને. તો હંમેશા વિચારવું જોઈએ અને
અત્યારે આપણે પરિવારમાં એક વસ્તુ આપણે બધા ભૂલી ગયા છે. અમારે પોલીસમાં અમે કહીએ છીએ કે અનુશાસનમાં રાખવા માટે આપણે દરેક સમયે દરેક લોકોને જ્યારે એવો ગલતી કરે તો ત્યારે આને કહેવું પડે કે ભાઈ તમે આ ગલતી કરી છે. અત્યારે અમે લોકો બહુ ડરીએ છીએ અને અમારા બાળકોને યા કોઈને આપણે કહેતા નથી કે ભાઈ તમે આ ગલતી કરી રહી છે. આપણે બધાને મનમાં એક ડર છે એવું આપણે એવું કરીએ અને બાળક કોઈ વસ્તુ કરી લેશે તો આપણે શું કરીએ. આપણે આ ડરથી બહાર નીકળવાની જરૂર છે, બાળકને સમજાવવાની જરૂર છે. અને બીજું ઘણી બધી અત્યારે આપણે પ્રોબ્લેમ શું છે કે આપણા જે પેરેન્ટ્સને મારો એક એવું કહેવાનું છે કે આપણા પેરેન્ટ્સ બાળકને સમય નથી આપતા. આપણે સ્કૂલની જે મિટિંગ હોય આમે પણ આપણે કહીએ તો પેરેન્ટ્સ યાર મારી પાસે સમય નથી, અને એ લોકો બહાર રોડ ઉપર જે નાની મોટી ઘટના થઈ જાય ને તો અડધો કલાક ત્યાં રોડ ઉપર ઊભા રહે છે. મારું એવું માનવું છે કે આપણી સૌથી મોટી કોઈ સંપત્તિ છે તો એ આપણા બાળક છે, અને બાળક આપણી સૌથી મોટી સંપત્તિ છે. આ ઉપર આપણે ઇન્વેસ્ટ નથી કરતા અને આપણે જીવનની બીજી બધી વસ્તુ પર આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, અને બાળક ઉપર કોઈ વસ્તુ ઇન્વેસ્ટ કરવાની આપણે જરૂર નથી. આપણે જીવનના સમયનું અઠવાડિયામાં આપણને એક અડધો કલાક આપણે બાળકને આપી દઈએ ને તો આપણે બાળકની બધી વસ્તુ આપણને ખબર પડી જાય કે ઓ બાળક ક્યાં બેસે છે, કોણે પાસે જાય છે, ભણવામાં કેવું છે, ક્યાં ભણે છે, ઓ કોઈ ડ્રગ્સ તો નથી લેતો, ઓ કોઈ બીજો કામ તો નથી કરતો. તમે અઠવાડિયામાં યદી અડધો કલાક પણ પોતાને બાળકને આપી દેશો તો બધી વસ્તુ તમને ખબર પડી જશે. પણ ઘણા બધા પેરેન્ટ્સ સમય નથી આપતા અને પછી આનું રિઝલ્ટ બહુ ખરાબ આવે છે. તમે જીવનમાં ઘણી બધી સંપત્તિ પ્રોપર્ટી તમે એકઠી કરી લીધી હશે, જોડી લીધી હશે, પણ આ સંપત્તિ તમારો બાળક યદી જીવનમાં સક્સેસ નથી થયો તો ક્યાંય કામ આવવાની નથી. બધો ઉડાવી દેશે અને આપણે જીવનમાં આખરી સાહ સુધી આપણે જીવનમાં પરેશાન થવાના છીએ. તો મારું એવું માનવું છે, આપણે માધ્યમથી પણ હું કેવું માનું છું કે ભલે આપણી પાસે 2 પૈસા ઓછા હોય અને આપણી સંપત્તિ ઓછી હોય, પણ આપણા બાળકોને કોશિશ કરવું જોઈએ કે આપણે અડધો કલાક સમય એક અઠવાડિયામાં આપણે આપીએ તો આપણે બધી ખબર પડી જશે. અને આપણું બાળક, મને એવું માનવું છે, સરકારી નોકરી લાગે ના લાગે પણ ઓ જીવનમાં એક સારો બાળક તો બની જશે. અને તમે આને સમય આપશો તો જીવનમાં ઓ પણ આગળ આપણે સમય આપશે. આ વસ્તુની ગારંટી છે, ઓ સમય આપશે કે આના અંદર સારા મૂલ્ય ડેવલપ થશે, સારી વેલ્યુ ડેવલપ થશે તો આપણે સમય આપશે. તો બીજું દરેક માણસને જીવનમાં શું જોઈએ એટલી વસ્તુ જોઈએ. પડકારોને પરાસ્ત કરીને સફળતાની જેમણે કેડી કંડારી. પોતાનું ભાગ્ય તેમણે તેમની મહેનતે લખ્યું છે. સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચીને પણ પોતાની નમ્રતા અને પોતાના મૂલ્યોને અકબંધ રાખ્યા છે. તેવા સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સાથેની હતી આ મુલાકાત. સાચા અર્થમાં શૂન્યમાંથી સર્જનની હતી આ વાત. તો આ હતી આઈપીએસ પ્રેમસુખ ડેલુની શૂન્યમાંથી સર્જનની યાત્રા. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.